એક વખતના સમય ગણિકાઓએ જ્યારે ધુંધુકારીને ધન લેવા મોકલો છે એટલે ધુંધુકારી પોતાની મા પાસે આવ્યો છે અને માને આવીને કીધું કે માં, મને ધન જોઈએ છે, મને ધન આપ. માં કહે છે કે મારી પાસે ધન નથી, તારે જો ધન જોઈતું હોય તારા બાપ પાસે જા. ધુંધુકારી આત્મદેવ પોતાના બાપ પાસે આવ્યો છે. પોતાના બાપ પાસે આવીને કીધું, પિતાજી મને ધન દ્યો. આત્મદેવ કહે છે કે તું ખરાબ માર્ગે જઈ રહ્યો છે, હું તને હવે ધન નહીં આપું, હવેથી હું તને ધન નહીં દઉં. જ્યારે આવી વાત કરી એટલે ધુંધુકારીને ક્રોધ આવ્યો છે અને ક્રોધમાં આવેલા ધુંધુકારીએ શું કર્યું, એના પોતાના બાપના પેટની અંદર જોરથી લાત મારી છે. લાત મારી આત્મદેવ ધરતી ઉપર પછડાયા અને પછડાયા એટલે એ જ વખતે આત્મદેવને જંગલના માર્ગે સંતે જે શબ્દ કીધા હતા કે લાતો કે ભૂત બાતો સે નહીં માનેંગે, આ શબ્દ યાદ આવ્યા. આત્મદેવે ખૂબ પશ્ચાતાપ કર્યો. આત્મદેવ કહે છે હવે જીવન જીવવું નથી, જંગલના માર્ગે નીકળી ગયા છે, ઘરમાંથી ઘરનો ત્યાગ કર્યો છે. બીજી બાજુ એની પત્ની ધુંધલીને ખબર પડી છે કે મારા સ્વામીએ ઘરનો ત્યાગ કરીને વનના માર્ગે ગયા છે. ધુંધલીએ પણ ઘરનો ત્યાગ કરી જ્યાં પોતાનો સ્વામી ગયો છે એ જ માર્ગે ધુંધલી પણ ગઈ છે. સમય જતા બેઉ જણા કૂવામાં પડી અને મૃત્યુ પામ્યા છે. આ બાજુમાં ધુંધુકારી સ્વતંત્ર હતો અને સ્વતંત્ર માં અને બાપ બેઉ મરી ગયા છે એટલે સ્વતંત્ર માણસ હવે સ્વચ્છંદી બનતા વાર લાગે. હવે સ્વચ્છંદી બન્યો છે, અનેક ખરાબ કાર્યો કરે છે. ગણિકાઓની સાથે જે સંગ થયો છે, અનેક જાતની માંગણીઓ ગણિકાઓ કરે છે. કારણ વારે વારે ધન મંગાવે. ગણિકાઓએ છેલ્લે કીધું કે તારા મા બાપ નથી રહ્યા, હવે તું ધન ક્યાંથી લાવીશ, અને જો તું ધન નહીં લાવે તો અમે તને અમારી પાસે નહીં રહેવા દઈએ. એક સમય ધુંધુકારી રાત્રિના સમય નગરમાં નીકળ્યો છે અને રાજાના દરબારમાં ગયો છે. રાજ દરબારનો જે ખજાનો હતો એ ખજાનોનો ચોરી કરી અને ગણિકાઓને આપી છે. ગણિકાઓએ ખજાનો જોયો કે આ તો રાજ દરબારનો ખજાનો છે. ગણિકાઓ વિચારવા લાગી કે જો રાજાને ખબર પડશે ને દરબારીઓને મોકલશે ને જો આપણે પકડાઈ જશું તો રાજા આપણને મારી નાખશે. કદાચ જો ધુંધુકારી પકડાઈ જશે તો એ આપણું નામ દેશે તો આપણે મરી જશું. તો શું કરવું? એક કામ કરો, આપણે ધુંધુકારીને જ મારી નાખીએ. ગણિકાઓએ ધુંધુકારીને 4 પાઈ સાથે બાંધ્યા છે. 2 હાથ અને 2 પગ દોરડા વડે બાંધી અનેક પ્રયત્નો કર્યા છે, પણ ધુંધુકારી મૃત્યુ નથી પામતો. કારણ હમણાં જ મેં વાત કરીને કે તમારું કર્મ જેટલું સારું હશે ને એટલી ગતિ તમારી સારી થશે. જેટલું તમારું કર્મ ખરાબ હશે ને મરવું તો પડશે, પણ અનેક યાતનાઓ ભોગવીને તમારે મરવું પડશે. આ વાતની યાદ રાખજો. ધુંધુકારીને મૃત્યુ આવતું નથી, કારણ એનું એક પણ કર્મ સારું ન હતું. અને એને લઈ ગણિકાઓએ છેલ્લે વિચાર કર્યો કે આ મૃત્યુ નથી પામતો, શું કરવું? ધગધગતા કોલસા કર્યા છે અને ધગધગતા કોલસા ધુંધુકારીના મુખમાં પધરાવ્યા છે. અનેક યાતનાઓ ભોગવી અને ધુંધુકારી મૃત્યુ પામ્યો છે.